અંગ્રેજી ધોરણ 10 કવિતા બીજી પેન્સિલ. Writer of the poem Jayant Parmar. Jayant Parmar is a bilingual poet writing in Urdu and Gujarati. જયંત પરમાર એક બાયલિંગ્યુઅલ પોએટ એટલે કે બે ભાષામાં કવિતાઓ લખતા હતા. He received the Sahitya Akademi Award for Urdu in 2008 for his collection Pencil and Dusri Nazme. તેમને પેન્સિલ અને બીજી નઝમે એટલે કવિતાઓ, પેન્સિલ અને બીજી કવિતાઓ માટે ઉર્દુનો સાહિત્ય અકાદમી એવોર્ડ વર્ષ 2008નો મળ્યો હતો. આ તેમનું પુસ્તક છે પેન્સિલ ઓર દૂસરી નઝમે, જેમાંથી આ કવિતાનું આપણે આજે શીખવાના છીએ, જે અંગ્રેજીમાં છે. કવિએ ઉર્દુમાં લખી હતી, પણ તેનું ટ્રાન્સલેશન હૈદર બખ્તે કર્યું હતું અને જે આપણા અભ્યાસક્રમમાં છે. નવા શબ્દો જોઈએ તો ટુ લાઇટ એટલે પ્રગટાવવું, ગ્લાસીસ ચશ્મા, ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ, કન્વર્સેશન વાતચીત, પેચ ધબ્બો, એક્સકેટસી એટલે અતિ આનંદ, સ્ટ્રેન્જ વિચિત્ર, ટુ એસ્ટિંગ્વિશ એટલે ઓલવવું, સ્મોક એટલે ધુમાડો, ફોરહેડ કપાળ, વોટરફોલ ધોધ, ડાર્લિંગ પ્રિય, વહાલું. હવે આપણે ભાષાંતર સાથે કવિતા જોઈએ. માય ડોટર મારી દીકરી, લિટલ ડિયર ડોટર નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ એક પેન્સિલ પ્રગટાવે છે, વિથ શાર્પનર એક સંચા વડે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર શ્વેત કાગળનું આકાશ, બિગેન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે, ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી, ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક મોરની આંખો પર ચશ્મા, ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર હવામાં ઉડતો અગ્નિરથ, ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ રસ્તા પર ચાલતું વિમાન, લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ ગાય સાથે વાતો કરતો સિંહ, અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી કાળા વૃક્ષ ઉપર એક આંખોવાળો સૂરજ, વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ અને તેની ઉપર વાદળનો એક ધબ્બો, બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ વાદળના લલાટ પર ઉડતી એક ભૂરી માછલી, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ ધોધમાં તરતું એક પીળું પતંગિયું. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ દીકરીની કલ્પનાઓ છે, જે સફેદ કાગળ ઉપર તે દોરવાનો પ્રયત્ન કરી રહી છે અને બાળક પોતાના અતિ આનંદમાં છે, એટલે કે નિજાનંદમાં ચિત્રો દોરી રહ્યું છે. માય ડાર્લિંગ ડોટર મારી વહાલી દીકરી, ઇન હર એક્સકેટસી તેના અતિ આનંદમાં, ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક પણ જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહકાર્ય આપે છે, તમારા બધાની જેમ જ વહાલી દીકરીને જ્યારે એના શાળાના શિક્ષક હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર મારી વહાલી દીકરી ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે. ટીપ ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની અણી, બ્રેક એટલે તોડી નાખવું, એંગર એટલે ગુસ્સો, એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ અને પેન્સિલ રૂપી મીણબત્તી ઓલવાઈ જાય છે. અહીંયા મીણબત્તીનું રૂપક આપ્યું છે, એટલે જે મીણબત્તી પ્રકાશ આપે છે એમ પેન્સિલ છે એ ચિત્રો દ્વારા એની પરિકલ્પનાઓને વાચા આપતી હતી. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સફેદ કાગળના આકાશમાં માત્ર ધુમાડો રહે છે. તો ખૂબ જ સરસ કવિતા અહીંયા
આપેલી છે. હવે કવિતામાં આવતા કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો વિશે જોઈએ તો ડાર્કનેસ લાઇટ, બ્લેક તો એનું વિરુદ્ધાર્થી વ્હાઇટ, એમ્પ્ટીડ એટલે ખાલી તો ફિલ્ડ ભરેલું, કિન્ડલ્ડ એટલે પ્રગટાવવું તો એસ્ટિંગ્વિશ્ડ એટલે ઓલવવું, ડ્રાઉનિંગ ડૂબી જવું, સ્વિમિંગ તરવું, ટેક્સ એટલે લેવું, ગિવ્સ એટલે આપવું. બોર્ડની પરીક્ષામાં તમને આ પ્રમાણે પ્રશ્ન પૂછાશે. તેમાં તમને એક અંતરો આપ્યો હશે અને નીચે પ્રશ્ન હશે. તમારે એ પ્રશ્નોના જવાબ અંતરામાંથી શોધીને લખવાના છે. અંગ્રેજીમાં અંતરાને સ્ટાન્ઝા કહે છે. તો પ્રશ્ન કંઈક આ રીતે હશે: રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં ડાબી તરફ કવિતાનો અંતરો આપેલો છે, જ્યારે જમણી બાજુ તમને પ્રશ્નો દેખાઈ રહ્યા છે. તેમાં પહેલો પ્રશ્ન છે, વેન ડઝ ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ વિથ લાઇટ? તો તેનો જવાબ છે, ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ વેન ધ ગર્લ sharpens pencil and starts drawing on it. બીજો પ્રશ્ન છે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ, તેનો અર્થ પૂછ્યો છે. તો જવાબ છે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ ધ ગર્લ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ધ પેપર. સફેદ આકાશ ક્યારે ભરાવાનું શરૂ થાય છે? તો જ્યારે દીકરી તેની ઉપર ચિત્રો દોરે છે ત્યારે તે ભરાય છે. વોટ ઇઝ ધ એન્ટોનિયમ્સ ઓફ ધ વર્ડ? એન્ટોનિયમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. ડાર્કનેસનું વિરુદ્ધાર્થી પૂછ્યું છે. તો ડાર્કનેસ એટલે અંધકાર, તો એનો વિરુદ્ધાર્થી થાય છે લાઇટ એટલે પ્રકાશ. આવા જ આપણે બીજા કેટલાક પ્રશ્નો જોઈએ જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો ગીવ આન્સર્સ ઓફ ધ ફોલોઈંગ. ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ? વાય? શું તમને એવું લાગે છે કે કવિતામાં જે મોરનું ચિત્ર દોરવામાં આવ્યું છે થોડું વિચિત્ર છે? શા માટે? નો, ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ નોટ સ્ટ્રેન્જ. ના, મોર દોરવામાં આવ્યો છે તે વિચિત્ર નથી. બિકોઝ ચિલ્ડ્રન હેવ અ વન્ડરફુલ ઇમેજિનેશન. કારણ કે બાળકોને અદ્ભુત કલ્પના શક્તિ હોય છે. ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ? માછલી ક્યાં ઉડી રહી છે? ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. માછલી વાદળના કપાળ ઉપર ઉડી રહી છે. વાય ડઝ ધ લિટલ ગર્લ ગેટ એંગ્રી? નાની બાળકી શા માટે ગુસ્સે થાય છે? ધ લિટલ ગર્લ ગેટ્સ એંગ્રી બીકોઝ હર ટીચર has given her homework and she will have to stop drawing and do the homework. નાની બાળકી ગુસ્સે થઈ જાય છે કારણ કે તેના શિક્ષક તેને હોમવર્ક આપે છે, જેથી તેણે પોતાનું ચિત્ર અટકાવવું પડે છે. હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ? ગુસ્સે ભરાયેલી દીકરી કેવું વર્તન કરે છે? ધ ગર્લ breaks the tip of the pencil with which she is drawing. જે પેન્સિલ વડે તે ચિત્રો દોરી રહી હતી તેની અણી તે ગુસ્સામાં બટકાડી નાખે છે. અહીં આપણે કેટલાક ખરા ખોટા વિધાનો જોઈશું. ઘણી વખત પરીક્ષામાં એકાદ બે પ્રશ્ન સ્વરૂપે ખરા ખોટા વિધાન પણ પૂછી શકે છે. તો રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. The fish travels through the forehead of the cloud. તો આ વિધાન ખરું છે, ટ્રુ. The girl is busy sharpening her pencil. તો આ વિધાન ખોટું છે. દીકરી ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, પેન્સિલની અણી કાઢવામાં નહીં. ત્રીજું વિધાન, The girl doing the homework given by the teacher. તો આ વિધાન સાચું છે. અહીં હિપ્સ લખાયેલું છે પણ ત્યાં આપણે લાઇક્સ લેશું. ધ ગર્લ લાઇક્સ ડુઈંગ ધ હોમવર્ક ગિવન બાય ધ ટીચર. તો આ વિધાન સાચું છે. ધ એરપ્લેન ઇઝ ફ્લાઇંગ થ્રુ ધ ક્લાઉડ્સ.
તો આ વિધાન ખોટું છે. ધ પોએટ લવ્સ હિઝ ડોટર વેરી મચ, તો આ વિધાન સાચું છે. ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ ગર્લ, આ વિધાન ખોટું છે. સિંહ છે એ તો ગાય સાથે વાત કરે છે, દીકરી સાથે નહીં. ધ ગર્લ એન્જોયઝ ડ્રોઈંગ ધ પિક્ચર્સ, આ વિધાન સાચું છે, ટ્રુ. ધ ગર્લ્સ સ્મેશિસ ધ પોઈન્ટ ઓફ ધ પેન્સિલ, સ્મેશિસ અને બ્રેક બંને સિનોનિયમ્સ છે, સમાનાર્થી શબ્દ છે, તો આ વિધાન સાચું છે કે દીકરી પેન્સિલની અણીને તોડી નાખે છે. ધ સન ડઝન્ટ હેવ એની પેચ ઓફ ક્લાઉડ્સ ઓવર ઇટ, તો આ વિધાન ખોટું છે. સૂર્ય ઉપર પેચ ઓફ ક્લાઉડ્સ છે, એટલે કે ધબ્બો છે. ધ ગર્લ ફીલ્સ હેપી ઇન મેકિંગ ધ પિક્ચર ઓફ ધ એનિમલ્સ ઓનલી, માત્ર પ્રાણીઓના ચિત્ર દોરવામાં જ ખુશ છે, સાચી વાત છે. તમે જોયું હશે કવિતામાં બધા જ પ્રાણીઓના ચિત્રો જ દીકરી દોરી રહી છે. તો અહીં આપણે આ કવિતા પૂરી કરીએ છીએ. આશા રાખું છું કે તમને બધાને સમજાઈ ગયું હશે. પરીક્ષામાં 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે અને આટલા પ્રશ્નો ઉપરથી તમે તે બધા જ સારી રીતે લખી શકશો. પાકી નોટમાં આ બધા જ મુદ્દાઓ લખી અને તૈયારી કરશો. અસ્તુ.